જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે SACC, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, BCom, MCom, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ BCom, MComના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને BCom, MComના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા MComની અંદર સાથે ભણતી એક છોકરી હતી, પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. સમજી લો પૂછાય કેવી રીતના તે, બસ. હવે અકાઉન્ટ 12 જેવું 11નું આખું બનાલ છે ને તેવું અકાઉન્ટ 12ની અંદર સૌથી પહેલાં પ્રશ્ન 1ની અંદર 3 ઓપ્શન મળે તમને. એ 3માંથી લગભગ 2 જ લખવાના રહેતા છે, 5-5 માર્ક્સના, બરાબર. જેમાં પહેલો મને લાગે 500% આ જ હોય, શિરોપરી ખર્ચવાળો, જે આપણે ખબર પેલો ગણેલો ગોખેલો કન્ટિન્યુ તેવો જ હોય, બરાબર. એના બી એકાદ દાખલા વિડીયો માટે લઈ લેવા આપણે. એના પછી બીજો હશે રોકાણ પર વળતર દરવાળો. આ બાકી છે, ઇઝી જ છે, થોડુંક સૂત્રને એવું હરકું મળી જાય તો આ નોર્મલ થઈ જાય, હા ને. એટલે એ થઈ જશે. પણ જો તમે આ સ્કીપ કરે તો બી ચાલે, કેમ કે ત્રીજું તમને થિયરી પૂછાશે કાં તો પછી વેચાણવાળો પૂછાય, બરાબર. જો થિયરી 99% થિયરીના જ ચાન્સ છે, પણ એકાદ પેપરમાં પેલું વેચાણને લગતા બી પૂછાય જાય, વેચાણ ગાળા, વેચાણ નફાવાળા ગણેલા ને તેવાળા. એટલે પહેલો પ્રશ્ન તમારો આવો 3 ફિક્સ રહેવાનો છે. આ આપણે કમ્પલસરી ગણવાનું જ છે, હા ને, પેલું કન્ટિન્યુવાળું. આને આમાં તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું કે તમને કયું ફાવે, હા ને, એ બી બતાવી દઉં થોડીક વાર પછી. પછી જે અકાઉન્ટ 12 છે ને તેમાં ક્વેશ્ચન 2 ને ક્વેશ્ચન 3ની પેટર્ન કોઈ બી દિવસ ફિક્સ નથી. ફિક્સ નથી એટલે જો તમારા પાસે અહીંયા દાખલાનો ઓપ્શન કયા કયા છે તે લખતો છે મેં. એક માલ સામાનવાળા દાખલા, માલ સામાનની અંદર સાદા દાખલા આવશે, લીફો ફીફોવાળા આવશે. એના પછી એક બીજું બી છે જેમાં વેચાણ મિશ્રણ કરીને ટકા કાઢીને છૂટા પાડતા છે તે, અને એવા 2-3 દાખલા છે. પણ આ તમારા માટે સૌથી ઇઝી અને સૌથી ઇઝીને સ્ટાર કરતો છે. અને આ 14 માર્ક્સનો જ્યાં દેખાય ને ત્યાં તમારે ગણવાનો જ, આ એકદમ પરફેક્ટ કરીને જવાનું, બરાબર. બીજો ઓપ્શન છે તમારા પાસે મજૂરીવાળા. અને જો મજૂરીવાળામાં દિવસવાળા નહીં પૂછાય, કલાકવાળા પૂછાય તો મજૂરી બી તમારા માટે ઇઝી, બરાબર. એટલે આ બેની શક્યતા રાખવાની કે આ બે આપણે ગણવાના છે. પણ ઘણી વખત આ બંનેને અથવામાં પૂછી દે અથવા તો બંને એક જ દાખલામાં પૂછી દે, એટલે બંને એક હાથે જ ગણવા પડે, એવા બી દાખલા જોયેલા છે. આના ટોટલી બધા દાખલા કમ્પ્લીટ છે, આપણે પેપર બધું બતાવેલું છે, પણ તે છતાં એના હારા દાખલા આપણે રિવિઝનમાં લઈ લેવું, બરાબર. એના પછી છે વેચાણવાળા, જેમાં વેચાણ ગાળાના અને વેચાણ નફાવાળા, બરાબર. આવી રીતના 2 કે 3 પ્રકારના સૂત્રો બનતા છે. આ છે ને છે તો નોર્મલ જ, પણ છે ને પેલા સૂત્ર ઊંધા કરવાના ને એટલે આમાં ગુચ્ચાવવાની પૂરેપૂરી શક્યતા રહે, બરાબર. એટલે આ થોડુંક મગજમારી વાળું તો છે, પણ તે છતાં તમારે ટ્રાય કરવાનું કે થઈ જાય. એના બી રિવિઝનમાં થોડાક દાખલા લેશું. વેચાણ ગાળાવાળા પતી જાય તો અત્યારે લાસ્ટમાં આપણે પેલા બાંહેધરીવાળા ગણ્યા ને તે, આ બાંહેધરીવાળાની કોઈ ગેરંટી નહીં મળે. 14માં પૂછાય, 10માં પૂછાય, 8માં પૂછાય, 6માં પૂછાય કે નહીં બી પૂછાય, બરાબર. પણ સૌથી હેલ્લું પાછું આ જ છે, બાંહેધરીવાળું જ, હા ને. અને લાસ્ટમાં ક્વેશ્ચન 4માં પૂછાશે ટૂંક નોંધ, જેમાં 4માંથી 2 લખવાની. એટલે ક્વેશ્ચન 2 ને 3 માટે તમારે આ 4 પ્રકારના દાખલા ગણવાના રહે: માલ સામાન, મજૂરી, વેચાણ ગાળા, નફા ને બાંહેધરી. અત્યારે આજે આપણે આ બાંહેધરી આખું કમ્પ્લીટ કરી દેવાનું. એમ તો કાલે પતી ગયું, પણ થોડાક દાખલા હજુ છે જેમાં નવી નોંધ લખાવા. એ બાંહેધરીના હમણાં જે 4 કે 3 દાખલા મૂકેલા ને તેટલા જ ગણી જાય ને બીજા નહીં ગણે તો બી આરામથી ચાલશે, બરાબર. એટલે આખા ચેપ્ટરમાં પેલા 9 કાલે ગણ્યા આપણે કમ્પ્લીટ, અને 3 જેવા આજે છે. આ જ વાર જ દાખલા તમે જોઈને જાય તો બી 500% ચાલી જાય, બરાબર. છેલ્લે પાછો આ વિડીયો જોઈ લેવાનો એટલે બધું યાદ આવી જાય. આ બાંહેધરીવાળા આજે ગણીએ. ટાઈમ બચે તો માલ સામાનને મજૂરી ચાલુ કરીએ. અને એક હજુ રહી ગયો સ્થિર ખર્ચાવાળા. કયા? સ્થિર ખર્ચા. અને આ સ્થિર ખર્ચાવાળા એ જ કયા? શિરોપરીવાળા, હા ને. ખાલી નામ થોડુંક એડવાન્સમાં લખેલું હોય તે. અહીંયા તો પૂછાય જ, પણ કોઈ વખત આમાં જો આ 10 માર્ક્સનો પૂછે તો આ 6 માર્ક્સનો પૂછી લે એવું કરતા છે. એટલે તમારા પાસે 1, 2, 3, 4 અને 5 છે. એ 5 ઓપ્શનમાંથી આ એક ઓપ્શન સારું એવું આવડી જાય આજે.
આ તો આવડતું જ છે, આ બી આવડતું જ છે, બૈચા આ બે. તો તમારે જોવાનું કે તમારે કેટલી મહેનત કરવાની એને પાછળ. આમાં શિરોપરીવાળો દાખલો બી લગભગ તમને ગોખાઈ જાય તો આવડી જ જાય, બરાબર. મેન બૈચું આ વેચાણગાળા, હા ને. એટલે આટલું છે તમારું અકાઉન્ટ 12માં તૈયાર કરવા માટે. અત્યારે આ સાફ કરી દેતો છે ફોટો પાડીને, કેમ કે આપણને હવે જગ્યા જોઈએ. હવે જે દાખલા ગણાવો ને બાંહેધરીવાળા, શાંતિથી મગજ ખોલીને જોજો અને ક્યારે શું કર્યું તે ખાસ જોવાનું. પહેલો કયો મૂકી લો? અવનિકા લિમિટેડની સત્તાવાર મૂડી રૂપિયા 25 લાખ છે, જે રૂપિયા 25નો એક એવા 1 લાખ ઇક્વિટી શેરની બનેલી છે. કંપનીએ 50,000 શેર દીઠ રૂપિયા 10ના પ્રીમિયમે બહાર પાડ્યા. બધા જ શેરો માટે દલાલોની બાંહેધરી નીચે મુજબ છે. એ, બી અને સી 3 બાંહેધર છે, 3 દલાલ છે અને એ 3ની બાંહેધરી આપી છે. જો 30,000, 15,000 ને 5,000. આમાં પહેલી વખત કાઉન્સમાં કંઈ કીધેલું છે, જો જેમાં નિશ્ચિત બાંહેધરી કેટલી છે? 5,000. પછી પેલાની 2,000 ને પેલાની 1,000. નિશ્ચિત બાંહેધરી આવે એટલે નમૂનો યાદ કરી લેવાનો આખો. નમૂનામાં આપણે પહેલાં લખીએ કુલ જવાબદારી, એમાંથી માઇનસ કરીએ નિશાનીવાળી, એના પછી માઇનસ કરીએ નિશ્ચિત, પછી માઇનસ કરીએ નિશાની વગરની, પછી જો કોઈનો પેલો વધારો ઘટાડો હોય ને તે આપણે પ્લસ માઇનસ કરીએ અને છેલ્લે પાછું પ્લસ શું કરી દે? નિશ્ચિત. હવે અહીંયા એક વસ્તુ તમે શીખે તે, જો નિશાનીવાળી અરજી છે ને તેની અંદર નિશ્ચિતવાળી સમાયેલી હોય ને તો છેલ્લે નિશ્ચિત પ્લસ કરવાનું નહીં. આ નવી નોંધ તમારી, બરાબર. આપણે આગળ એક બી દાખલામાં નહીં આવ્યું, હા ને, એટલે ધ્યાન રાખજો. જો નિશાનીવાળી અરજી છે તેની અંદર જો આ નિશ્ચિત બાંહેધરીવાળી સમાયેલી હોય તો છેલ્લે નિશ્ચિત બાંહેધરી પાછી પ્લસ કરવાની નહીં. કારણ સિમ્પલ છે, કેમ કે આની અંદર આવી જ ગયું છે, હા ને, એટલે પાછું પ્લસ કરવાની જરૂર નથી. ક્લિયર આટલી વસ્તુ બધાને? પણ જો આમાં પ્લસ નહીં હોય તો પછી આપણે જેવું રેગ્યુલર કરતા છે તેવું જ. ક્લિયર આટલું બધાને? બીજું કાલે એક બીજી વાત કરી લીધી, જો આ નિશ્ચિત બાંહેધરી જમા મળે અને જમા ન મળે, અથવા તો એવું કંઈક બીજા રીતના એ લોકોએ કીધેલું કે આ સુવિધા આપવાની કે સુવિધા નહીં આપવાની. ગુજરાતીમાં વાક્ય વાંચવાનું, જો સુવિધા નહીં મળતી હોય તો જે નિશ્ચિત બાંહેધરી છે તે અહીંયા તમારે પ્રમાણમાં વેચવાની. પણ જો સુવિધા મળતી હોય તો એ લોકોએ જેવી રીતના લીધેલી છે તેવી રીતના. જેમ કે આમાં સમજાવું તો આના કેટલા છે? 5,000 શેર નિશ્ચિતવાળા, 2,000 અને પેલાના 1,000. જો એમ કીધેલું હોય કે આવી સુવિધા એ લોકોને મળવાની નથી અથવા જમા મળવાનું નથી તો 3 દલાલોમાં કેટલા લખવાના? 5,000, 2,000 ને 1,000. પણ ધારો કે એમ કીધેલું હોય કે જમા ન મળે એમ કહીને તો આ 3નું ટોટલ કરવાનું. કેટલા થાય? 8,000. 5, 6, 7 ને 1, 8,000 ને એ લોકોનું જે કુલ જવાબદારીનું પ્રમાણ હોય તે પ્રમાણમાં વેચી આપવાનું. આના સિવાય કાલે કંઈ નવું નહીં શીખેલા તમે, બરાબર. આમ નોંધ ફિક્સ, રકમ લખવાનું બી એ જ રીતના હશે અને એટલું જ આવવાનું છે. ચાલો જો દાખલો જોઈ લો. કાલે નહીં આવેલા અમુક નંગ લોકો તે, હા ને, રજા પાડે રવિવારે. અનામિકા લિમિટેડની આપણે નિશ્ચિત બાંહેધરી સુધી વાંચ્યું. પછી નીચે જો, બહાર પાડેલા શેર પૈકી નિશ્ચિત બાંહેધરી સહિત, આ સહિત આવ્યું ને એના જ કારણે આ નિર્ણય થયું છે, હા ને. નિશ્ચિત બાંહેધરી સહિત 45,000 શેર માટે ભરણું થયું, જેમાં નિશાનીવાળી અરજીઓ નીચે મુજબ છે. નિશાનીવાળી કેટલી છે? 16, 10 ને 4. દલાલોને નિશ્ચિત બાંહેધરીનો લાભ આપવામાં આવતો નથી. જો ચોખ્ખું કીધું, લાભ આપવામાં આવતો નથી. જો લાભ ન મળે, કોઈ બી રીતના કહી શકે, જમા ન મળે, લાભ ન મળે, બરાબર, અથવા તો જોગવાઈ કરવી નહીં, આવી રીતના કોઈ બી નામ વાપરશે. જો ના પાડી હોય તો તમારે શું કરવાનું? પ્રમાણમાં વેચવાનું, બરાબર. ચાલો, દલાલોને નિશ્ચિત બાંહેધરીનો લાભ આપવામાં આવતો નથી એમ માનીને દરેક બાંહેધરી દલાલની જવાબદારીની ગણતરી કરો અને કંપનીના ચોપડામાં જરૂરી આમનોંધ લખો. જો આમનોંધ તો બહુ કંઈ ધાડ મારવા નહીં મળે, પહેલાં તો મેઇન કોષ્ટક જ છે, બરાબર. તમારે હેડિંગ આપવાનું દલાલોની નહીં, એની જ કે દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક, એવું જ આપતા હેડિંગ કે બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક. પહેલું વિગત અને પછી જેટલા બી બાંહેધરી દલાલ હોય તેમના ખાના 3 છે, એ, બી અને સી. ચાલો, સૌથી પહેલાં તમારે શું લખવાનું? કુલ જવાબદારી. તો જોઈ લો 3ની જવાબદારી કેટલી છે? બોલો ફટાફટ. 30,000 અને 5,000. એ તો મળી જાય ને ડાયરેક્ટ, સાદું સિમ્પલ. ચાલો, એમાંથી માઇનસ કરવાની નિશાનીવાળી અરજીઓ, એ બી આપેલું જશે. 16, 10 ને 4. ચાલો, એ માઇનસ કરો એટલે આવી જાય 14,000, 5,000, 1,000. ચાલો, અહીંયા કંઈ લખવાની જરૂર નથી. આ નિશાનીવાળી અરજીઓ માઇનસ થઈ જાય પછી કઈ આવે? નિશ્ચિત જવાબદારીવાળી અરજી. હવે અહીંયા કન્ડિશન ધ્યાન રાખજો. નિશ્ચિત જવાબદારીવાળી એ લોકોની કેટલી છે? શું થયું?
કંઈ ખોટું છે? ખાલી નિશ્ચિત બાંયધરી જ લખી? કંઈ નહીં, લખી દેજો ને નિશ્ચિત બાંયધરી ચાલશે, વાંધો નહીં. ચાલો 5000 છે, 2000 છે અને 1000 છે. સમજો અહીંયા આ જે લખ્યું ડાયરેક્ટ, જો એમ કીધેલું હતું કે આ સુવિધા જમા મળે, એ લોકોએ વાક્ય શું વાપર્યું તે જ વાપરીએ. દલાલોને નિશ્ચિત બાંયધરીનો લાભ આપવામાં આવતો નથી. લાભ આપવામાં આવતો નથી, આવું ચોખ્ખું કીધેલું છે. બરાબર. જો એ લોકોને એમ કીધેલું હતું કે લાભ આપવામાં આવે છે, તો આ જેવું લખ્યું તેવું લખવાનું, એ લોકોની જેટલી જવાબદારી છે તેટલી. પણ આપવામાં આવતો નથી એમ કીધેલું ને, એટલે આ 3 ટોટલ મારો કેટલા થાય? 8000. એ 8000 તમારે એ લોકોની કુલ જવાબદારીના પ્રમાણમાં વેચવાનું. કુલ જવાબદારી એટલે 30/15/5. એટલે અહીંયા 30/15/5. 30/15/5. 4800, 2400, 800. ચાલો આમાંથી કરો માઇનસ. 9200, 600 અને 200. ચાલો આ નિશ્ચિત બાંયધરીવાળી અરજીઓ માઇનસ થઈ જાય. એના પછી માઇનસ કરવાની કઈ? નિશાની વગરની અરજીઓ. તો નિશાની વગરની અરજીઓ કેટલી? ખુદા હે કે તમારથી? બોલો. નહીં મળે તે તો નહીં જોઈ, શોધવાની હોય તમારે. શું નહીં મળે? શું નથી? 1 લાખ? 1 લાખ બધા તો શેર બી બહાર નહીં પડ્યા. 1 લાખ ઇક્વિટી શેરની બનેલી છે. હા, કંપનીને 50,000 શેર દીઠ ₹10 પ્રીમિયમે બહાર પાડ્યા. શેર તો 50,000 જ બહાર પાડ્યા છે. ચાલો તમારે કંઈ થાય નહીં. તમને 20,000 કેવી રીતના? પહેલા એટલે નિશાનીવાળા બાદ કરી દીધા, બરાબર ને? એટલે વાત પતી ગઈ. નિશ્ચિત બી કરવાની કરો. નિશ્ચિત 8,000 જો નહીં, એટલે 12,000. એટલે તમારા પ્રમાણે કેટલા આવ્યા? 12,000. ચાલો હવે અહીંયા જોઈ લે, સાચું ખોટું તો પછી નક્કી થાય ને. જો ટોટલ અરજી કેટલાની? 50,000 અરજીની, 50,000 શેર બહાર પાડ્યા છે ને. તમે ચેક કરો અરજી કેટલાની મળી? કેટલાની? 45. અરજી મળે અથવા તો વર્ડ અહીંયા કદાચ વાપર્યો છે ભરણું ભરાયું. ભરણું ભરાયું એ અરજી જ ભરાઈ. કેટલાની? 45,000 અરજી અથવા ભરણું. હવે જોવાનું અહીંયા એક વસ્તુ હજુ ખાસ, આ 45,000ની અંદર નિશ્ચિતવાળા સમાયેલા છે કે નહીં? છે કે નહીં? નહીં મળે ને? વેરી ગુડ, ગુજરાતીઓ કાચું તમારું. બહાર પાડેલ શેર પૈકી નિશ્ચિત બાંયધરી સહિત 45,000. હા, તો ક્યારે કહેવાના હતા? હા ને, અહીંયા લખીએ કાઉન્સમાં નિશ્ચિત સહિત. તો એનો અર્થ એવો થાય કે આ 45ની અંદર 3 વસ્તુ છે. એક નિશ્ચિત, બીજું નિશાનીવાળી અને ત્રીજું નિશાની વગરની. ખબર પડે હવે? આ તો નિશ્ચિત કેટલી? 8,000 અહીંયાથી. નિશાનીવાળી કેટલી ટોટલ મારો? 30. એટલે ટોટલ 38 થયા. તો બાકીની હશે નિશાની વગરની 12. 7 જોયું? એટલે તમારા આ 12 ખોટા. 7 પાક્કું? હા ને? ચાલો ધ્યાન રાખજો આ વસ્તુ બધા. જો અહીંયા સહિત નહીં કીધેલું હતું ને, સહિત ધારો કે અહીંયા જો મેં આ કાઢી નાખું, સહિત નહીં કીધેલું છે, તો આની અંદર ખાલી 2 જ છે, નિશાનીવાળી ને નિશાની વગરની. ખબર પડે આટલું બધાને? હા ને? એટલે આ 30, તો આ કેટલી થઈ જશે? 15. પૂછી જાય બરાબર. પણ અહીંયા નિશ્ચિત સહિત છે. લબાડગીરી પાછી કરતા નહીં, પાછો આ વિડીયો જ જોવાનો. હા તમારે, હા ને? પાછા આ જ વસ્તુ લઈને નાટક નહીં કરતા. હવે નિશાની વગરની કેટલી આવી? 7,000. અને એને વેચવાનું કયા પ્રમાણમાં? 30/15/5. 4,200, 2, 2,100. 700 કરો માઇનસ. પહેલું 5,000,
બીજું 500, ત્રીજું -500, બરાબર છે. ચાલો આ નિશાનીવાળી માઇનસ થઈ જાય, એના પછી જેનો જવાબ માઇનસમાં આવે તેને પ્લસની વચ્ચે વેચી આપવાનું, બરાબર. એટલે લખીએ આપણે બાદ એટલે માઇનસ જ કરીએ. સીનો વધારો કોની વચ્ચે? એ અને બીની વચ્ચે. કયા પ્રમાણમાં વેચવાનું? 30:15. તો અહીંયા કાઉન્સમાં લખીએ 500 વેચવાના 30:15ના પ્રમાણમાં. 300, 200, 333 પોઈન્ટમાં આવ્યા, વાંધો નહીં, 167, બરાબર. અને આ માઇનસ તો કરવાનું, પણ અહીંયા પહેલાં 500 પ્લસ લખીને શું કરી દેવાનું લાસ્ટમાં? 0. આ 5000માંથી 333 માઇનસ કરો, 4667, 333. આ તમારી આવી કઈ જવાબદારી? પાક્કું? પેલું પ્લસ કરવાનું તે ક્યારે બોલવાના હતો? તો અહીંયા પ્લસ શું થશે? હજુ નિશ્ચિત બાંયધરીની અરજીઓ. પણ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે જો એ સહિત આમાં સહિત છે ને સમાઈ ગયેલી છે તો અહીંયા પ્લસ કરવાનું નહીં. બધું ક્લિયર? જેટલી વસ્તુ મગજમાં બેહાડવા માંગુ, બરાબર. એટલે આ કઈ આવી ગઈ? ચોખ્ખી જવાબદારી. જો હવે તમારે શું કરવાનું રહી ખબર? આના 1-2 દાખલા અત્યારે પ્રેક્ટિસ કરવાનું, પછી પેપર વખતે ખાલી આ વિડીયો જ પાછો જોવાનું, એટલે બધું પાછું યાદ આવી જાય. હા ને? એટલે એકાદ દિવસ રજા છે 12માં કે નહીં મળે? નહીં મળે એટલે વિડીયો બી પાછો આગળથી જ જોઈ રાખવા પડે, એટલે પાછું યાદ આવી જાય તમને, બરાબર. ચાલો આ થયું ચોખ્ખી જવાબદારી. આટલું ગણાઈ જાય ને પછી તમારે ખાલી આમનોંધ લખવાની છે. કંપનીનું નામ અવનિકા લિમિટેડ. તો અહીંયા મેં લખું અવનિકા લિમિટેડના ચોપડે આમનોંધ. જો હમણાં આમનોંધ બતાવતો છે આમાં છેલ્લી વખત, બાકી પહેલાં હવે જેટલા 2 ગણવા તેમાં આમનોંધ નહીં જોવાના, બરાબર. કેમ કે બધી વખતે હરખું જ આમનોંધ, રકમ બી સેમ જ જગ્યાથી લખવાની રહી. જોજો હવે જ્યારે બી તમે આમનોંધ લખે ને તો સૌથી પહેલાં અરજીના નાણાં લખવાના. અરજીના નાણાં મળે એટલે ધંધામાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે આ અરજીની અંદર ટોટલ જેટલા શેર માટેની અરજી આવેલી છે તે કેટલા શેરની આવી છે? 45. અહીંયા બી દેખાય તમને 45,000ની અરજી આવી. શેરનો ભાવ જો 25નો છે. પ્રીમિયમથી તો નહીં મળે. 10 રૂપિયા પ્રીમિયમ એટલે કેટલા થઈ ગયા? 35 ગુણ્યા 35 કરો, 15,75,000. જમામાં બી 15,75,000. ચાલો આ પહેલું થઈ ગયું. પછી સેકન્ડ આમનોંધમાં આ અરજીના નાણાં તમારે ક્યાં લઈ જવાના? શેર મૂડીમાં. તો જમા છે તે પહેલાં શું કરી દેવાનું? ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, અને આ પૈસા લઈ જવાના અમારે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે જ્યાં જ્યાં શેર મૂડી ત્યાં શું લખવાનું તમારે? જામીનગીરી પ્રીમિયમ. હજુ એક વસ્તુ યાદ કરેલ, જો ડિબેન્ચર હોતે શેરની જગ્યા તો અહીંયા લખાતે તે 8%ના ધારો કે ડિબેન્ચર છે તો 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ક્લિયર થાય આટલું બધાને? અને જો શેરની જગ્યા શું હોતે? ડિબેન્ચર હોતે તો તે 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બંને સાથે લખાતે. પછી એ જે જમા છે તે પાછું ઉધાર કરવાનું, જે જમા કર્યું તે ઉધાર, અને એ પૈસા લઈ જવાના તમારે 8%ના ડિબેન્ચર ખાતે, બરાબર. વિડીયો જોઈએ એટલે પાછું યાદ રહે. અને જ્યારે એમાં પ્રીમિયમ હશે તો એ પ્રીમિયમમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખાય. ક્લિયર? આના સિવાય બીજું કંઈ બદલાય નહીં. પછી જો પ્રેફરન્સ શેર હોય તો ઇક્વિટી શેરની જગ્યાએ શું લખવાનું? ખાલી પ્રેફરન્સ શેર. અહીંયા બી પ્રેફરન્સ શેર, આ તો જામીનગીરી પ્રીમિયમ જ રહે, બરાબર. પાછું રિપીટ કરી દેમ. ઇક્વિટી શેરની જગ્યા પ્રેફરન્સ શેર હોય તો ખાલી નામ બદલાય. પણ જો ડિબેન્ચર હોય ને તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, અહીંયા બી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર ખાતે લઈ જવાના, અને જામીનગીરી પ્રીમિયમ અનામત. બસ આટલું જ. આના સિવાય બીજું કોઈ ચેન્જ આવે નહીં. 2 જ આમનોંધમાં ચેન્જ આવે. ચાલો ને જો કે મને લાગે શેરવાળું જ પૂછશે પેપરમાં, બરાબર. આજે પહેલાં જમા છે તે ઉધાર કર્યું એટલે ઉપરથી પૈસા લખીએ 15,75,000. પછી ઇક્વિટી શેર મૂડીમાં મૂળ શેર મૂળ કિંમત, મૂળ શેર 45,000, એની મૂળ કિંમત 25 રૂપિયા, 11,25,000. ચાલો પછી પ્રીમિયમમાં મૂળ શેર ગુણ્યા પ્રીમિયમ કેટલા? 35 કે કેટલા આવતું? 10 એટલે 450. ક્લિયર? બીજી આમ નોંધ. ચાલો એના પછી નંબર 3, તમે કંપની છે, બરાબર. તમે એ લોકોને જવાબદારી આપેલી હતી 50,000 શેરની. જો 30, 10, 40 ને 45 ને 5, 50 આટલી જવાબદારી તમે આપેલી. એ જવાબદારી એ લોકો પૂરી નહીં કરી શક્યા. જો પૂરી નહીં કરી શકે ને તો જેની જવાબદારી હોય ને તે ખરીદે, તે જ છે આ ચોખ્ખી જવાબદારી, બરાબર. એટલે કે એ 4,667 વેચી નહીં શક્યો તો એ ખરીદે કેટલા? 4,667, અને બી ખરીદે કેટલા? 333. જો આ લોકો આટલા શેર ખરીદવાના હોય તો અમારા કંપની માટે બને એ લોકો દેવાદાર, અને દેવાદાર ખાતે થાય ઉધાર. ઉધાર એટલે કે અહીંયા પહેલાં લખીએ એ ખાતે ઉધાર અને બી ખાતે ઉધાર. ખબર પડે આમ નોંધ બધાને, બરાબર. ચાલો હવે એ લોકો જો ખરીદવાના છે 4,667 શેર,
અને એક શેરનો ભાવ પ્રીમિયમ સહિત લખવાનો 35 રૂપિયા. 1,63,345 અને પહેલાના 333 શેર ગુણ્યા 35. 11,655. જો આ શેર ખરીદતા છે, જો શેર ખરીદતા હોય તો પૈસા બી શેર મૂડી ખાતે જ લઈ જવાના. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડી લખે એટલે તરત શું યાદ આવવા જોઈએ? પ્રીમિયમ. અહીંયા છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો અહીંયા શેર જોવાના. ટોટલ કેટલા ખરીદા? 4,667 પ્લસ 333 5,000. 5,000 શેર એ લોકોએ ખરીદા. મૂળ કિંમત ઇક્વિટી શેર મૂડીમાં મૂળ કિંમત લખવાની 25. 1,25 અને અહીંયા પ્રીમિયમ 5,000 ગુણ્યા 10 50,000. પૂછ્યું બધાને? જો ધારો કે પેલા ડિબેન્ચર હોતે તો તમે અહીંયા જે બે લખ્યા ને તે જ બે અહીંયા આવતે. બરાબર? ચાલો પછી નંબર 4. આ લોકો પાસેથી જે પૈસા લેવાના તેની નોંધ કરી દીધી. હવે મારે એ લોકોને શું આપવાનું? કમિશન. એ લોકોના કામના બદલામાં એ જે કમિશન આપે ને તે એ લોકોની મેઇન જવાબદારી પર આપવાનું. એ લોકોની જવાબદારી પર જો મેં કમિશન ચૂકવવાનો હોય તો એ લોકો મારા ધંધા માટે બને લેણદાર અને લેણદાર ખાતે થઈ જમા અને ઉધાર કરવાનું કમિશન. ખર્ચ તમારા ધંધા માટે બાંયધરી કમિશન તમારા ધંધા માટે ખર્ચ એટલે એના ખાતે ઉધાર. તે બધા દલાલો ખાતે. એ ખાતે, તે બી ખાતે અને તે સી ખાતે. હવે કમિશન કેટલું આપવાની વાત કરી એ લોકોએ? વાવ. જો કોઈ જગ્યા નહીં મળે પણ રકમમાં ભૂલ હશે 5% કમિશન ગણેલું છે એટલે આપણે 5% પ્રમાણે ગણી કાઢીએ. હા ને? કયા પેપરનો છે? એપ્રિલ 2022. એટલે રકમમાં જોજો ને પછી અત્યારે નહીં રીમી પછી. ચાલો એટલે અહીંયા લખું મેં કેટલા ટકા આપવાની વાત કરી છે? 5%. કોઈ જગ્યાએ રકમમાં નથી પણ 5% આપવાનું. તો એ જે 5% આપવાનું ને તે હંમેશા કઈ રકમ પર આપવાનું? કુલ રકમ. કુલ રકમ એટલે પ્રીમિયમ સહિત. કેટલા રૂપિયા? 35. એના પર 5% કાઢો 1.75. બરાબર? ચાલો એ ને બી ને સી ત્રણની જવાબદારી અહીંયા પહેલે જ લખેલી હશે. તમે જોજો બોર્ડ પર 30, 15 અને 5. અને તમે શેર કેટલા બહાર પાડેલા? ટોટલ 50. જેટલાની અરજી આવી તેના પર નહીં અપાય, બહાર પાડેલા તેના પર અપાય. ગુણ્યા કેટલા? 1.75 બધામાં. કેટલામાં? કયામાં? એમાં, આમાં ઉધારમાં કેટલા? 87,500. પછી 52,500. 26,250. 8,750. આ જ રીત તમને ગમેલી એટલે આ જ રીતે આપણે ગણવું. હા ને? પેલી બીજી રીત નહીં ગણાલી એટલે બતાવેલી પણ ગણવાની નહીં. થઈ ગયું? હવે નંબર 5. એ લોકો પાસેથી પૈસા લેવાના અથવા તો એ લોકોને પૈસા ચૂકવવાના. બરાબર? તો આ બેમાંથી આપણે પહેલાં પૈસા લેવાની વાત કરી લેવાની. જો અહીંયા આ એ જે છે એ ખરીદવાનો શેર એટલે એ પાસેથી મારે આટલા લેવાના અને એને દલાલના એટલે કે દલાલીને આટલા આપવાના. તો જે મારે લેવાના છે તે પૈસા આપવા કરતાં વધારે છે એટલે મારે લેવા પડે. લેવા એટલે ધંધાની અંદર પૈસા આવે તો ઉધાર એટલે બેંક ખાતે ઉધાર અને આ બને આપનાર ખાતે જમા. તે એ ખાતે કેટલા પૈસા આપશે તે જોઈ લો. 163,345 એમાંથી માઇનસ કરો 52,500. એક મરેલા જેવા કેમ બોલ્યા કરે એટલા. પછી જો બી પાસેથી આટલા લેવાના 11,655 અને બીને ચૂકવવાના 26,250. તો આ લેવાના થયા કરે એના પરથી? નહીં, એને તો ચૂકવવાના થાય. ચૂકવવાના થાય તો બીજી આમનોંધમાં જાહે. આવી ગયું ને પેલું કાલે તમે પૂછેલું તે? બરાબર? અને સી આ જે સી છે તેને તો આપવાના જ છે, એના પરથી તો કાંઈ લેવાના જ નહીં એટલે આમનોંધ પૂરી. બરાબર? કેટલા લેવાના એના પાસેથી? 110,845. હવે જે બાકીના બે બચ્યા તેને મારે ચૂકવવા પડે. ચૂકવે એટલે પૈસા જાય તો જમા એટલે તે બેંક ખાતે અને બચ્યા તે બેનનું ખાતે ઉધાર એટલે કે બી ખાતે ઉધાર અને સી ખાતે ઉધાર. સીના તો ફિક્સ પૈસા કેટલા આપવાના એને? 8,750. પણ જે બી છે બીના 11,655 આપણે લેવાના છે એને 26,250 આપવાના. 14,95 ટોટલમાં દો 23,345 છે. એકદમ નોર્મલ દાખલા. બરાબર? આ જ આવશે. મતલબ એવું સમજો કે હમણાં છેલ્લે ગણાવું તેમાંથી એક આવવાનો છે, બહારનો બીજો કોઈ નહીં આવે. બરાબર? બીજી વસ્તુ બાબત જે લખવાની પેપરમાં બોર્ડ પર જો અરજીના નાણાં મળ્યા તેના. અરજીના નાણાં મળ્યા તેના. અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા તેના. અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા તેના. દલાલોએ જવાબદારીના શેર ખરીદ્યા તેના. એ લોકો ખરીદવાના કે નહીં? બરાબર? દલાલો જવાબદારીના શેર ખરીદશે તેના એવું લખજો. ખરીદ્યા તેવું નહીં, ખરીદશે તેના. દલાલોને બાંહેધરી કમિશન. બાંહેધરોના દલાલી
બાંહેધરીના આનો નહીં દલાલ બાંહેધરી દલાલોને કમિશનની નોંધ કરી તેના બરાબર આ ચૂકવવું નહીં મળે હા ને બાંહેધરી દલાલોની કમિશનની નોંધ કરી તેના અને એના પછી દલાલ પાસેથી પૈસા વસૂલ કર્યા દલાલને પૈસા ચૂકવ્યા ક્લિયર આટલું બાબત જે નોર્મલ છે બાબત જે લખીને જ આવજો ખોટું માર્ક્સ કાપે એવું નહીં કરતા હા ચાલે જે ઉપર હેડિંગ છે ને એના પાછળ ખાલી તેને લગાડી મૂકજો બરાબર કાં તો આ વિડીયો જોહે તો યાદ તો આવી જ જાય ને એમ બી જોઈ લે આમ તમારે શું કરવાનું તે ક્લિયર બધાને આટલું ચાલો સેકન્ડ દાખલો ખોલો ફટાફટ 22 નહીં મળે નહીં ખબર તો ઉપર એ લોકોએ હેડિંગ તો એવું જ લખેલ છે આના પછીવાળાથી દાખલામાં આમનો બતાવવાનો નથી એકદમ વ્યવસ્થિત બતાવી છે આમાં એના પછી કયો મોકલ્યો મેં લોભેશ્વર ચાલો જો લોભેશ્વર લિમિટેડે 10 લાખ ઇક્વિટી શેર ₹10ના શેર દીઠ ₹1ના પ્રીમિયમે એટલે 11 રૂપિયા બહાર પાડવાનું નક્કી કર્યું આમાંથી 1 લાખ શેર સંચાલકોએ તેના મિત્રો અને અંગત વર્તુળોએ લીધા એટલે અહીંયા જ મગજમારી થઈ ગઈ પહેલાં જ 1 લાખ શેર સંચાલકો તેના મિત્રો અને અંગત વર્તુળોએ લીધા અને તેની પૂરેપૂરી રકમ મળી ગઈ બાકીના શેર જાહેર જનતાને ઓફર કરવામાં આવ્યા છે એટલે એમ જોવા જાય ને તો ખાલી 9 લાખ શેર જ બહાર પાડ્યા છે કેમ કે 1 લાખ તો એ લોકોએ અંદર જ લઈ લીધા હા ને એ લોકોએ સંચાલન મિત્ર અને સગા સંબંધી એટલે આ દાખલો બતાવવા પડવાનો ચાલો જોઈ લો બાકીના શેર જાહેર જનતાને ઓફર કરવામાં આવ્યા અને શેર દીઠ પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી સંપૂર્ણ ઇસ્યુ અંગે નીચેના 3 દલાલોને બાંહેધરી આપી અને 2% લેખે કાઉન્સમાં પ્રીમિયમ સહિતની રકમના બાંહેધરી આપી પાછું સહિત આવ્યું છે અને જો કોઈ બી જગ્યા સહિત દેખાઈ ગયું ને એટલે નિશ્ચિત બાંહેધરી પ્લસ કરવાની એવું વિચારી ચાલવાનું આગળ બરાબર હા ને નિશ્ચિત બાંહેધરી જે લાસ્ટમાં પ્લસ કરવાની હોય ને તે પછી જો નીચે અર્થ કામ ને મોક્ષ 65, 25 ને 10% શેર માટે જવાબદારી સ્વીકારી અને નિશ્ચિત બાંહેધરી નીચે મુજબ છે 30,000 20,000 અને મોક્ષના ટોટલ 1 લાખ શેર 10,000 છે 10,000 શેર નિશ્ચિત બાંહેધરીની જવાબદારી પૂરી કરવા બાંહેધરી દલાલોએ નિશાનીવાળી અરજીઓ જાહેર જનતાના ભરણા સાથે પૂરી રકમ સાથે સુપરત કરવાની હતી આની વાત પછી કરીએ બાજુમાં એક બીજું પેજ છે બીજું ખોલો હર્ષિલ ફોન નહીં કર્યો તો હા ફોન વિડીયોમાં છે જય શ્રી કૃષ્ણ વિડીયો ચાલુ છે મોકલ્યું તો મને ને હા શૂટિંગમાં તો નહીં આવી વોઇસમાં આવે શૂટિંગમાં તો નહીં આવે માર્કેટ શું મેન કેમ પેલું બનાવ્યું તો બરાબર છે ને હા બરાબર ચાલે તું કાંઈ પેમ્પલેટ લાલો છે નહીં હા તો એ બી ચાલે બનાવીને આપું કેટલું આટલું આગળ ચાલી જાય એમ તો વાંધો નહીં આવે આટલું આ જ કામ થઈ જાય તેવું ખોટો ખર્ચો નહીં કરે એમ કે ગ્રુપમાં જ જવાનું બધા સ્ટુડન્ટને મળી જ જાય ગ્રુપમાં કેમ કે ખબર ને કાગળ બે લગાવી મૂકે તો હા તો એ આપની તો એવું તો એક જ બનાવ ને તો હા તો અહીં આપજે ને અહીંયા લગાડી મૂકે આગળ તો અમારે એમ કહો મારે હા જ ને તો અમારે તો એ જ જિંદગી ને માર્કેટ શું કંઈ કાંઈ માર્કેટ જોયું જ નહીં મારે ચાલ નહીં મેં આ લોકોનું બધા કંઈ કામ સારું આવ્યું કે બસ એમ જ વાત જ ખાલી આ જ કહેવાય હા ને એ તો તું કર ને આપજે ને આટલું લગાવી દઉં હા ચાલે જેવું થાય જે સાઈઝ હોય તે અહીંયા બાજુ કોઈક જગ્યાએ લગાડે એવું બનાવજે કે ટેપથી મારી આપું ખેલીને ઠોકા પડે હા ચાલ ચાલ આવે બી તું કદે બાજુ ગરીબ માણસ ગરીબ પછી જીમ બીમ તો જાતો છે બરાબર ચાલ ચાલો નિશાની વગરની કુલ કેટલી અરજીઓ છે 7 લાખ શેર માટે અરજી મળી હતી બાંહેધરી દલાલો સાથેની પતાવટ થઈ ગઈ છે તેમ ધારીને નંબર 1 બાંહેધરી દલાલોની જવાબદારી નક્કી કરતું પત્રક તૈયાર કરો અને કંપનીના ચોપડે આમનોંધ લખો આમનોંધમાં કંઈ દળ મારવાનું છે કે જોઈ લેમ કેટલા મૂકેલા છે હજુ એક મૂકેલો છે હા તો આના જેવો સેમ હોય ઝુડિયો પહેલાં બતાવી દે કેમ કે આમાં થોડુંક ચેન્જ કરવા પડે એટલે આમનોંધ પૂછવા પડે ચાલો બીજો ઝુડિયોવાળો જો ઝુડિયો લિમિટેડે 45 લાખ ઇક્વિટી શેર ₹10નો એવા શેર દીઠ ₹2ના પ્રીમિયમ સાથે બહાર પાડ્યા એટલે 12 રૂપિયામાં બહાર પાડ્યા બરાબર 20% શેરો સંચાલકો માટે જો અહીંયા બી એવું જ કરી નાખ્યું સારા લોકોએ હા ને 20% શેરો સંચાલકો માટે રાખ્યા બાદ બાકીના શેર જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યા 3 દલાલો એક્સ વાય અને ઝેડે સરખા પ્રમાણમાં બાંહેધરી સ્વીકારી છે સરખા પ્રમાણ એટલે 1:1:1 મુદ્દુપ્રા છે નિશ્ચિત બાંહેધરી સિવાય પરંતુ નિશાની વાળી અરજીઓ સહિત કુલ 31 લાખ શેરો માટે નીચે મુજબ અરજીઓ મળી એક્સ વાય ને ઝેડ
725 840 ને 131. બાંયધરી દલાલોને 5% કમિશન આપવાનું છે અને અરજી સાથેના ભરણાની સંપૂર્ણ રકમ ચૂકવી દેવાની હતી. નિશ્ચિત બાંયધરીના દલાલને આપવાનું છે. 2 વસ્તુ તૈયાર કરવાની. બાંયધરી દલાલોની જવાબદારી નક્કી કરો અને કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ. મેં કેમ તેનું ટોટલ મારું નહીં 12 12 2 24 12 તારીખ 36 અને 45 લાખની અરજી 45 લાખ -20%. 45 લાખ -20%. 36 લાખ બરાબર. નિશાનીવાળી અરજીઓ આપેલી છે અને 36 લાખમાંથી 725 840 અને 131 કેટલા આવ્યા? કેટલા? હા તો માઇનસ જ ને 7,25,000. ચાલો કંઈ નહીં, છોડો, બોર્ડ પર જોજો. ટોટલ કેટલી અરજીઓ કઈ મતલબ કેટલા શેર એ લોકો બહાર પાડવાના છે? 45 લાખ બરાબર. એકદમ ઉપર છે તે ઉપર જોવાનું રીમી. 45 લાખ શેર છે. એ 45 લાખ શેરમાંથી એ લોકો શું કરે ખબર? 20% એ લોકોના કંપનીની અંદર જ એ લોકો ખરીદી લે અને વેચી લે જે કરવાના છે તે. તો અહીંયા પહેલાં તો કરો ગુણ્યા 20%. 9 લાખ એટલે બાદ કરીને કેટલા આવ્યા? 36 લાખ. એનો અર્થ એવો થાય કે આ 36 લાખ શેર તમે શું કર્યા હશે? બહાર પાડ્યા. જો મેં કંપનીનો સંચાલક છે, મારા પાસે કન્ડિશન છે કે મેં 45 લાખ બહાર પાડી શકું બરાબર. એ 45 લાખમાંથી 20% અમે પોતે જ ખરીદવાના. અમે પોતે જ ખરીદવાનો અર્થ એવો થાય કે બાકીના જ મેં બહાર પાડા. ખબર પડે આટલું? પોતે ખરીદી લેવા પછી. એટલે આ 36 લાખ મેં બહાર પાડ્યા. સાદું સિમ્પલ ખબર પડે. આના પહેલાંના દાખલામાં 50,000 બહાર પાડેલા હતા. 1 લાખની જવાબદારી હતી એ લોકો પાસે અને એ લોકોએ કેટલા બહાર પાડેલા? 50 ને બાકીના 50 માટે કંઈ કીધેલું નહીં હતું. અહીંયા કીધેલું છે 45ની જવાબદારી છે, 36 બહાર પાડ્યા છે પણ 9 અમે પોતે ખરીદવાના છે. પૂછી ગયું આટલું સિમ્પલ હવે બરાબર. હવે આ 36માંથી અરજી કેટલી મળી તે પાછું અલગથી આપેલું હશે. જો 31 લાખ દેખાય પેરેગ્રાફની પતવાનું હતું ત્યારે 31 લાખ શેર નીચે મુજબ અરજીઓ મળી. એટલે અહીંયા લખીએ આ તમારું 36 લાખ બહાર પાડ્યા, 31 લાખની શું મળી તમને? અરજી. હવે જે આ અરજી મળે તેના માટે ખાસ જોવાનું કે નિશ્ચિત બાહેધરી સહિત છે કે નિશ્ચિત બાહેધરી સિવાય છે? સિવાય. બોર્ડ પર જોવા બધા આ જ મેઇન વસ્તુ છે. નિશ્ચિત બાહેધરી સિવાયની જો આ 31 હોય તો આ 31માં ખાલી કેટલી વસ્તુ છે? 2 વસ્તુ. એક નિશાનીવાળી અને બીજી નિશાની વગરની. એક નિશાનીવાળી અને બીજી નિશાની વગરની. બીજી વસ્તુ, જો આ નિશ્ચિત સિવાયની આવી ગઈ તો આપણે નમૂનામાં પેલું પ્લસ કરવાનું બરાબર. જો આની અંદર આવી ગયેલી હોતે તો પ્લસ કરવાની જરૂર નહીં મળે. સાદું જ સિમ્પલ છે. જો આમાં આવી જ ગયેલું છે તો પાછું કેમ પ્લસ કરવાના? જો આમાં નહીં આવ્યું તો જ તમારે પ્લસ કરવાનું. પૂછી જાય હવે બધાને. ચાલો તો આ બેમાંથી નિશાનીવાળી આપેલી હતી લગભગ. નિશાનીવાળીનું ટોટલ મારો નહીં 725 840 ને 1310. 2875 નિશાનીવાળી છે તો બાકીની નિશાની વગરની. 375 કે 25? 225. ચાલો પૂછશું આટલે સુધી હવે. અને ઓય રીમી હવે કોઈ ગુચવાડો નહીં મળે. સિવાયમાં શું કરવાનું, સહિતમાં શું કરવાનું, અહીંયા ક્યારે પ્લસ કરવાનું ક્યારે નહીં કરવાનું બરાબર. અને કેમ કે છે ને છેલ્લે બધાનો એ જ પ્રશ્ન રહેતો છે ક્યારે પ્લસ કરવાનું ક્યારે નહીં કરવાનું ને એવું. એકદમ પરફેક્ટ બધું ક્લિયર થઈ ગયું બરાબર. એક વસ્તુ આની આવ્યું રિવિઝનમાં પાછું, જો જમા મળે જમા ન મળે તે વાળું આવી ગયું. અત્યારે જમા મળે એમ કીધેલું તો ખાલી ડાયરેક્ટ લખવાનું રહે એટલે એમાં પાછું અલગથી એકાદ દાખલો જોવાની જરૂર નથી. પૂછી ગયું પરફેક્ટ. હવે અહીંયા જોજો આજે 36 લાખની અરજી મળી ને તે લોકો જવાબદારી કયા પ્રમાણમાં સ્વીકારશે ને બિનલ તે લોકોએ ઉપર કીધેલું છે એક્સ વાય અને ઝેડ એ સરખા પ્રમાણમાં બાંયધરી સ્વીકારી. દેખાય સરખા પ્રમાણ એટલે આ 36 લાખ કયા કયા પ્રમાણમાં વેચી દેવાના? 1:1:1. તો અહીંયા 36 લાખને 1:1 પ્રમાણમાં વેચો. 12 દુ 24 12 તારીખ 36 12 12 12. અને નામ શું છે? XYZ. 12 લાખ 12 લાખ ને 12 લાખ. ચાલો એમાંથી નિશાનીવાળી અરજીઓ બાદ કરીએ. લખાવની ફટાફટ. 725 840 1310. ચાલો બાદ કરો. 475 360 માઇનસમાં આવશે -1,10,000. પછી નિશ્ચિત બાંયધરીવાળી અરજીઓ આપેલી હતી છૂટી છૂટી નહીં આપેલી?
પછી હું કીધું પ્રમાણ બાંયધરી સ્વીકારી. દલાલે 1 લાખ નિશ્ચિત બાંયધરી પણ આપી હતી. તો એ 1 લાખ બી સરખા પ્રમાણમાં જ વેચવાના કે પછી એક ને 1 લાખ આપવાના? પાછું જોઈએ. બાકીના શેર જાહેર જનતા માટે દરેક દલાલે. ઓકે, વર્ડ મળી જ ગયો. દરેક દલાલે એટલે બધામાં કેટલા કેટલા લખવાના? 1 લાખ. જો આવું નહીં હોતે અને દલાલોએ આટલી સ્વીકારી તો પાછું પેલું સરખે હિસ્સે જ વેચી આપવાનું હતું. બરાબર? ચાલો, ખબર પડી ગઈ બધાને? આ 1 લાખ ને 1 લાખ કરો માઇનસ 375 260 માઇનસ, મને નહીં લાગે -10 આવે, મને લાગે -2,10,000 આવે, એટલે મેં ચિહ્ન કાઢતો. ચાલો, આ થઈ ગયું. એના પછી નિશાની વગરની અરજી આપણે અહીંયા અલગથી હોય હતી 2,25,000. આ 2,25,000 કયા પ્રમાણમાં વેચવાની? 1:1:1. હા ને, 12 કરો તો બી હરકું જ થવાનું. 75 ને 75 કરો માઇનસ. કેટલા વચ્ચેના? 1,85. આ 3 લાખ 2,85,000. ચાલો, આ થઈ જાય. પછી યાદ હોય નિશાનીવાળી અરજીઓ પ્લસ થઈ જાય તો જે માઇનસવાળું છે તેને બીજા પ્લસવાળાની વચ્ચે વેચી આપવાનું. એટલે ઝેડનો વધારો એક્સ અને વાય વચ્ચે કયા પ્રમાણમાં? 1:1. 1,42,500 અને આ પ્લસ 2,85 કરીને અહીંયા કેટલા કરી દેવાના? 0. 42,500 55,500 નહીં 57. ચાલો, ક્લિયર આટલું? હવે અહીંયા મેઇન વસ્તુ, અહીંયા સિવાય આપેલું છે એટલે મારે અહીંયા પ્લસ કરવા પડે, કેમ કે આમાં આવ્યું નહીં. એટલે જો સહિત એમ કીધેલું હતું તો આમાં આવી ગયું એવું સમજવાનું, એટલે પાછું પ્લસ કરવાનું નહીં. એટલે પ્લસ કરીએ નિશ્ચિત બાહેધરી વાળી અરજીઓ. હવે એ અરજીઓ તો લાઇનમાં જ પ્લસ કરવાની. 1 લાખ 1 લાખ ને 1 લાખ. 2,57,500 1,42,500 અને 1 લાખ. બરાબર? આમનોંધમાં જોઈએ લગભગ સંચાલકવાળી એક અલગથી આમનોંધ લખવા પડે કે નહીં લખવાની? જો અહીંયા એક વસ્તુ નહીં, એક દાખલામાં નહીં આવડતે. આ તો આપણે કેટલા બધા ગણ્યા ત્યારે એવું એક દાખલામાં આવડતે જ નહીં. એવું હોતું તો કરાવી જ દેતે. ચાલો, બોર્ડ પર જોજો. જે પેલા સંચાલકોએ રાખ્યા ને શેર, ઉપર જો, આમ નોંધ તો ફિક્સ એવી જ લખવાની. બરાબર? જેવી છે તેવી જ. એટલે કે આજે બેંક ખાતે અરજી કેટલાની મળી તમને? 31 લાખવાળી. એ પછી એ શેર મૂડી ખાતે લઈ ગયા, આ લોકો પાસેથી પૈસા મંગાવવાના, તે પછી એ લોકોને દલાલી આપવાની અને વસૂલ કરવાના અને ચૂકવવાના. આ તો એવી જ ફિક્સ આમનોંધ. પણ જે સંચાલકોએ જવાબદારી લીધી ને તેની આમનોંધ લખવાની. એ લોકો માર્ક્સ આપે કે નહીં આપે, આપણે લખી જ આપવાની. બરાબર? એની આમનોંધ શું થશે? જો સંચાલકો શેર ખરીદે ને, આપણે કંપની તરીકે લખીએ, સંચાલક તરીકે નહીં લખીએ. જો કંપની તરીકે લખતા હોય તો કંપની પાસે પૈસા આવે તો ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. આ લખી જ આપવાનું બધાએ. અથવા તો ઇક્વિટી શેર અરજીની જગ્યાએ ડાયરેક્ટ લખી આપજો ને ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા રૂપિયાના શેર, મતલબ કે કેટલા શેર એ લોકોએ જાતે ખરીદવાના અહીંયા છે જો 9 લાખ. બરાબર? એટલે 9 લાખ ગુણ્યા એક શેરનો ભાવ ટોટલ 11 રૂપિયા છે ને, 10 ને વત્તા 1. બરાબર? એટલે આ 11. એટલે 9 લાખ ગુણ્યા 11 કરો કેટલા થાય? 99 લાખ. બરાબર? પછી શેર મૂડી લખે એટલે તરત શું લખવાનું? જામીનગીરી પ્રીમિયમ. એટલે આ જામીનગીરી પ્રીમિયમમાં 1 રૂપિયા પ્રમાણે 9 લાખ થવાના અને આમાં 10 રૂપિયા પ્રમાણે 90 લાખ. જેમ પહેલાંમાં આપણે આમનોંધ કરીએ ને અરજી વખતવાળી, સેકન્ડ નંબરવાળી, તેવી જ સેમ આ કરવાની, કેમ કે એ લોકો પોતે ખરીદી લેવાના છે. બરાબર? આના જો એ લોકોએ માર્ક્સ નહીં રાખ્યા હોય ને તો બી લખી જાવજો. બરાબર? અને આના પહેલાંવાળો જે આપણે એક છોડ્યો ત્યાંના જ કારણે છોડ્યો, પણ એ બી ગણી જ કાઢીએ. પહેલું જ લખવાનું. આ પહેલું જ લખવાનું. હા ને, એકદમ સ્ટાર્ટિંગમાં. પછી આ કન્ટિન્યુ કરવાનું. આના પહેલાંવાળાનો ફોટો નહીં પાડ્યો? વિડીયો તો આજે જ પોસ્ટ કરી દેવા, એટલે જોઈ લેવા.
કયો છોડ્યો આપણે? લાભેશ્વર. હો, 2 છોડ, 2 છે તો 12 રૂપિયા કરી દેજો. 20% તો પોતે ખરીદવાના ને, 20% તો 9 લાખ ગણેલા. આમનોંધમાં જ બદલાય નહીં, આમાં કંઈ નહીં થાય. બરાબર, પેલું આમનોંધમાં જ 2 રૂપિયા બદલવાના. $39,000 ટોટલ કરો ને, 30 40 હાલો થઈ ગયું 60,000. ચાલો લોભેશ્વર વાળો દાખલો જોજો. લોભેશ્વર લિમિટેડે 10 લાખના ઇક્વિટી શેર દરેક ₹10ના શેર દીઠ ₹1ના પ્રીમિયમ બહાર પાડવાનું નક્કી કર્યું. આમાંથી 1 લાખ શેર સંચાલકો, તેના મિત્રો અને અંગત વર્તુળોએ લીધા છે. બરાબર, તો અહીંયા મેં લખું જો આ 10 લાખ શેર, આટલી તમારી કેપેસિટી છે, એમાંથી 1 લાખ કોણ લઈ લે? સંચાલકો અથવા એના મિત્રો, સગા સંબંધીઓ જે હોય તે. તો આના માટે પહેલીને આમનો લખી આપવાની એક અલગથી 1 લાખ શેર માટેની. એટલે તમે બહાર કેટલા પાડ્યા? 9 લાખ. એટલે 9 લાખ શેર બહાર પાડ્યા. એટલે આ લોકોએ જે જવાબદારી લીધેલી હશે તે 9 લાખ શેર પ્રમાણે લીધી હશે. નામ બોલો 3 અર્થ, કામ ને મોક્ષ. શું છે આ બધી વસ્તુ? હા, અર્થ, કામ ને મોક્ષ. કામની ખબર, મોક્ષ ખબર ને અર્થ ખબર. મોક્ષ એટલે ચાલો કંઈ નહીં. ચાલો આ 9 લાખ શેર તમે બહાર પાડે પછી કોઈ દિવસ બહુ ટાઈમ લાગી જાય આપણે પોતામાં. પછી જોજો આગળ 9 લાખ શેર બહાર પાડ્યા, તેના મિત્રો અને અંગત વર્તુળે લીધા અને તેની પૂરેપૂરી રકમ મળી ગઈ. જો અહીંયા ચોખ્ખું બી કીધું છે, પૂરેપૂરી રકમ મળી ગઈ એટલે તો 100% લખવા જ પડે આમનો. હા ને, પૂરેપૂરા પૈસા મળી ગયા એટલે. પછી બાકીના શેર જાહેર જનતાને ઓફર કરવામાં આવ્યા, એટલે 9 લાખ શેર બહાર પાડ્યા અને શેર દીઠ પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી. સંપૂર્ણ ઇસ્યુ અંગે નીચેના 3 દલાલોએ બાંયધરી આપી અને કમિશન 2% લેખે કાઉન્સમાં પ્રીમિયમ સહિતની રકમ પર. બરાબર, આ તો પ્રીમિયમ સહિતની છે એટલે જે પેલું આપવાનું ને એમ બી આપણે જ્યારે આપીએ, શું કહેવાય આને, દલાલી, તે તો એમ બી પ્રીમિયમ સહિતની રકમ પર જ આપીએ. અહીંયા 35 રૂપિયા પર આપેલું ને, 25 + 10 પ્રીમિયમ સહિત, એના માટે જરૂરી બી નહીં હતી નોંધ આપણને. પછી જો અર્થ, કામ ને મોક્ષ કેટલા ટકામાં લીધી એ લોકોએ જવાબદારી? 65, 25 ને 10. તો અહીંયા લખીએ 65, 25 અને 10. પણ વસ્તુ શું ખબર પડવા જોઈએ ખબર? આ 9 લાખ વેચવાના, 10 લાખ નહીં વેચવાના. બરાબર, એટલે આ 9 લાખના ટકા કાઢી આપો. છેલ્લું મેં કરી લીધું બસ. બે 25 વચ્ચેવાળા. ચાલો એના પછી નિશાનીવાળી અરજીઓ બાદ કરવાની, પણ આપણે વાંચતા છે હજુ. એના પછી નીચે જો નિશ્ચિત બાંહેધરી નીચે મુજબ હતી. હવે નિશ્ચિત બાંહેધરી છે એટલે નિશ્ચિત બાંહેધરી તો આવવાનું, પણ અહીંયા આપણે પ્રમાણમાં વેચવાનું કે ડાયરેક્ટ લખવાનું તેના માટે પેલું વાક્ય જોઈએ ને, જમા મળશે કે જમા ન મળશે. એટલે આગળ વાંચીએ આપણે, પછી જ નિર્ણય લે. પછી જો એના નીચે નિશ્ચિત બાંહેધરીની જવાબદારી પૂરી કરવા બાંહેધરી દલાલોએ નિશાનીવાળી અરજીઓ જાહેર જનતાના ભરણા સાથે પૂરી રકમ સાથે સુપ્રત કરવાની હતી. પહેલાં તો મતલબ જ ખબર પાડતા એટલે વાટ લાગી જાય. પણ નિશ્ચિત બાંહેધરીની જવાબદારી પૂરી કરવા બાંહેધરી દલાલોએ નિશાનીવાળી અરજીઓ, નિશાનીવાળી અરજીઓ એટલે આ નીચે જે 3 છે તે કેવી છે? નિશાનીવાળી. એટલું સાદું પહેલાં તો ખબર પડે. હા ને, તો એ પહેલાં લખી લે આપણે. 1, 19, 600, 500, 57, 500 અને 10, 500. $79,500. એટલે પહેલાં આ સાદી વસ્તુ ખબર પડી. પછી જોજો પાછું આખું વાક્ય પાછું વાંચો. જો નિશ્ચિત બાંહેધરીની જવાબદારી પૂરી કરવા બાંહેધરી દલાલોએ નિશાનીવાળી અરજીઓ જાહેર જનતાના ભરણા સાથે પૂરી રકમ સાથે સુપરત કરવાની રહેશે. અને આ જે નીચે 3 છે ને, એ 3ની અંદર નિશ્ચિતવાળી સમાઈ ગયેલી છે એવો અર્થ નીકળે આનો. જે આ 1, 19, 57,500 ને એ બધા આવ્યા ને, બરાબર છે કે 57,500, આ જે 3 છે ને એની જ અંદર તમારી નિશાનીવાળી આ નિશ્ચિત બાંહેધરીવાળી સમાયેલી છે. જો મારી આની જ અંદર નિશ્ચિતવાળી સમાયેલી હોય તો આ મારે છેલ્લે પ્લસ કરવાનું,
નહીં કરવાનો. આ પહેલો નિર્ણય લઈ લીધો આપણે, બરાબર. પછી આખા દાખલામાંથી આપણને પેલું એક વાક્ય જોઈએ કે એ લોકોને જમા મળે કે જમા ન મળે. જો મળે તો ડાયરેક્ટ લખું, ન મળે તો પ્રમાણમાં વેચું, બરાબર. એવું કોઈ વાક્ય દેખાય કે નહીં તે જોઈએ. પછી આગળ નિશાની વગરની કુલ અરજી 7 લાખ શેર માટે મળી. ચોખ્ખું કીધું, નિશાની વગરની કુલ અરજી 7 લાખ શેર માટે મળી. બાહેધરી દલાલો સાથેની પતાવટ થઈ ગઈ છે તેમ ધારીને. નંબર 1 બસ પતી ગયું, કોઈ જગ્યા કીધેલું નથી. તો શું સમજવાનું? જો સુવિધા મળે કે સુવિધા ન મળે એવું નહીં કીધેલું ને કંઈ બી, તો સુવિધા ન મળે એવું જ સમજીને આગળ વધવાનું, બરાબર. પાછું સાંભળી લેજો. જો નિશાનીવાળી અરજીવાળી સુવિધા મળે કે ન મળે એવું ચોખ્ખું નહીં કીધેલું હોય તો આપણે શું સમજવાનું? સુવિધા મળતી નથી અને પ્રમાણમાં વેચવાનું. ક્લિયર થઈ જાય બધાને? વિડીયો જોવા જ પડે, કાં તો આજે જોઈને નોંધ લખી લેજો જેટલી બોલ્યો મેં, બરાબર. ટોટલ નિશ્ચિતવાળી કેટલી છે? 60,000. 30, 20 ને 10, બરાબર ને? પ્રમાણમાં વેચી આપો 65/25/10. કેટલા? 39. 15. કેટલા? 10 નહીં 6. કેટલા? ચાલો હવે આ ત્રણનું ટોટલ મળે ને પહેલાં કેટલા થતા છે તે જો. 1,19,500 પ્લસ 57,500 પ્લસ 10,500 કેટલા? 500. પછી આ ત્રણનું ટોટલ 60 અને પહેલાં આવ્યા 7 લાખ, બરાબર ને? નિશાની વગરવાળી ટોટલ કરો ને કેટલા થાય? તો જો આ કંઈક લોચા નહીં લાગ્યા? બહાર કેટલા પાડ્યા? 9 લાખ. અહીંયા કેટલા આવ્યા? 9,47,500. શક્ય છે આવું? નહીં મળે. એટલે એક જગ્યા કોઈકને કોઈક રકમ એ લોકોએ ભૂલ મારી છે. આપણે એ ભૂલ સુધારવા માટે એવું નક્કી કરીએ કે આ જે 7 લાખ છે ને નિશાની વગરની, આ નિશાની વગરની અંદર જ નિશ્ચિતવાળી સમાયેલી છે. એમ જોવા જાય તો તમારી નિશાનીવાળી અરજીઓ સાથે સમાયેલી છે, હા ને? પણ એનો અર્થ એવો આ બધું એક સાથે સમાયેલું છે એવું સમજીને